જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તજનો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ માતા દશામાની એક એવી અદ્ભુત, ભક્તિમય અને ચમત્કારિક વ્રત કથા, જેમાં એક રાજા પોતાના અહંકારના કારણે સુખ સમૃદ્ધિ ગુમાવી બેસે છે, પોતાના પરિવારથી વિખોટો પડે છે અને જીવનમાં એવી કઠિન કસોટીઓ આવે છે કે તેને સમજાઈ જાય છે કે મનુષ્ય પાસે ગમે તેટલું ધન, રાજપાટ અને વૈભવ હોય, પરંતુ માતાજીની કૃપા વિના જીવનમાં સાચું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. આ કથામાં રાણીની અટૂટ ભક્તિ, રાજાનો અહંકાર, દશામાનો કોપ, અનેક અણધાર્યા પ્રસંગો અને અંતે માતાજીની કૃપાથી બગડેલી દશા સુધારવાની વાત છે. તો શ્રદ્ધાપૂર્વક માતા દશામાનું સ્મરણ કરીને સાંભળજો રાજા દેવસેન અને રાણી પદ્માવતીની પવિત્ર વ્રત કથા. અને તમે પણ જો દશામાનું વ્રત કરતા હોય તો આ વિડીયોને એક લાઇક કરી હાઇપ કરજો અને કોમેન્ટમાં જય દશામાં લખી લેજો, જેથી આ વ્રત કરવાનું, આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય હતું. રાજ્યનું નામ હતું ચંદ્રપુર. ચંદ્રપુર રાજ્ય ચારે બાજુથી હરિયાળા ખેતરો, સુંદર બગીચાઓ, ઊંચા વૃક્ષો અને પવિત્ર નદીઓથી ઘેરાયેલું હતું. રાજ્યની વચ્ચેથી એક વિશાળ નદી વહેતી હતી. આ નદીના કિનારે રાજાનો ભવ્ય મહેલ હતો. મહેલની ઊંચી દિવાલો સૂર્યપ્રકાશમાં સોનાની જેમ ચમકતી હતી. મહેલના આંગણામાં અનેક પ્રકારના ફૂલો ખીલેલા હતા. મહેલના દરવાજા પર હાથી અને ઘોડા ઊભા રહેતા અને રાજાના સૈનિકો 24 કલાક પહેરો આપતા. ચંદ્રપુરના રાજા હતા દેવસેન. રાજા દેવસેન ખૂબ જ શૂરવીર અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં ધનની કોઈ કમી નહોતી. પ્રજા સુખી હતી. ખેતરોમાં સારો પાક થતો હતો અને વેપારીઓ દૂર દૂરના દેશોમાં વેપાર કરતા હતા. રાજા પાસે સોનાની મહોરોથી ભરેલી અનેક તિજોરીઓ હતી. હાથી, ઘોડા, રથ અને વિશાળ સૈન્ય હતું. પરંતુ જેમ જેમ રાજાનું વૈભવ વધતું ગયું તેમ તેમ તેમનો અહંકાર પણ વધતો ગયો. હવે તેમને પોતાના રાજપાટ અને શક્તિનું એટલું અભિમાન થઈ ગયું હતું કે તેઓ પોતાને બીજા બધા કરતાં શ્રેષ્ઠ માનવા લાગ્યા હતા. રાજાની પત્ની રાણી પદ્માવતી હતી. રાણી ખૂબ જ નમ્ર, દયાળુ અને ધાર્મિક સ્વભાવની હતી. તે દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતી, ભગવાનનું સ્મરણ કરતી અને મહેલના મંદિરમાં દીવો પ્રગટાવતી. ગરીબ માણસ મહેલના દરવાજે આવે તો રાણી તેને ક્યારેય ખાલી હાથે પાછો મોકલતી નહીં. રાણીના હૃદયમાં માતા દશામા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી. રાજા અને રાણીને 2 સંતાનો હતા, એક મોટો રાજકુમાર અને એક નાની રાજકુમારી. બંને બાળકો માતા પિતાની આંખના તારા હતા. આમ રાજપરિવાર બહારથી ખૂબ જ સુખી હતો. પરંતુ રાણી પદ્માવતીને એક વાતની હંમેશા ચિંતા રહેતી કે રાજાના મનમાં ધીમે ધીમે અહંકાર વધી રહ્યો હતો. રાણી ઘણીવાર રાજાને સમજાવતી, કહેતી કે સ્વામી, આ ધન અને રાજપાટ આપણું કાયમી નથી. ઈશ્વરે આપ્યું છે એટલે આપણે તેનો ઉપયોગ પ્રજાના હિત માટે કરવો જોઈએ. ક્યારેય કોઈ દેવતા કે વ્રતનું અપમાન ન કરશો. ત્યારે રાજા હસીને કહેતા કે પદ્માવતી, તું બહુ ભોળી છે. મારી તલવારની શક્તિ અને મારા સૈન્ય સામે કોણ ઊભું રહી શકે? મારી પાસે એટલું ધન છે કે હું ગમે તેટલું દાન કરી શકું. મારે કોઈ વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી. રાણી શાંતિથી કહેતી કે ધન માણસને મોટો બનાવતું નથી સ્વામી, સારા કર્મ માણસને મોટો બનાવે છે. રાજા રાણીની વાત સાંભળીને પણ તેને ગંભીરતાથી લેતા નહીં. એક દિવસ અષાઢ મહિનાની સવાર હતી. આકાશમાં હળવા વાદળો હતા. નદીનું પાણી શાંત રીતે વહેતું હતું. રાણી પદ્માવતી પોતાના મહેલના ઝરૂખામાં બેઠી હતી. તે નદી તરફ જોઈ રહી હતી. અચાનક તેની નજર નદીના કિનારે પડી. ત્યાં ગામની ઘણી સ્ત્રીઓ સોળે શણગાર સજીને ભેગી થઈ હતી. કોઈ માટીથી સાંઢણી બનાવી રહી હતી, કોઈ કંકુથી ચાંદલા કરી રહી હતી, કોઈ દીવો પ્રગટાવી રહી હતી અને કોઈ માતાજીના ભજન ગાઈ રહી હતી. થોડી સ્ત્રીઓ નદીમાં સ્નાન કરીને કિનારે આવી રહી હતી. રાણીના મનમાં કુતૂહલ થયું. તેણે પોતાની દાસીને બોલાવી અને કહ્યું, હે ગંગા, તું તરત જ નદીના કિનારે જઈને જાણીને આવ કે આ બહેનો શું કરે છે, કઈ પૂજા કરે છે અને માટીની આ મૂર્તિ શા માટે બનાવે છે તે પણ પૂછીને આવ. દાસીએ માથું નમાવીને કહ્યું કે જેવી આજ્ઞા રાણીબા. દાસી નદીના કિનારે ગઈ. તેણે ત્યાં બેઠેલી એક વડીલ સ્ત્રીને પૂછ્યું કે માતા, તમે બધા અહીં શું કરો છો? વડીલ સ્ત્રીએ પ્રેમથી જવાબ આપ્યો
કે બેટા, આજે દિવાસાનો પવિત્ર દિવસ છે. અમે માતા દશામાનું વ્રત કરીએ છીએ, માતાજીની સાંઢણી બનાવીએ છીએ, પૂજા કરીએ છીએ, વ્રતના નિયમો પાળીએ છીએ અને દશામાની કથા સાંભળીએ છીએ. માતા દશામાં ભક્તોની બગડેલી દશા સુધારે છે અને દુઃખ દૂર કરે છે. દાસીએ વ્રતની વિધિ વિશે ઘણી વાતો જાણી. તેણે પૂછ્યું કે માતા, જો કોઈ શ્રદ્ધાથી આ વ્રત કરે તો માતાજી ખરેખર પ્રસન્ન થાય છે? ત્યારે વડીલ સ્ત્રીએ કહ્યું કે બેટા, જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં માતાજીની કૃપા જરૂર થાય છે. પરંતુ વ્રત માત્ર સુખ મેળવવા માટે નહીં, માતાજી પ્રત્યેની ભક્તિ અને વિશ્વાસથી કરવાનું હોય છે. દાસી આ બધી વાતો સાંભળીને મહેલમાં પાછી આવી. રાણી તેની રાહ જોઈ રહી હતી. દાસીએ નદી કિનારે સાંભળેલી આખી વાત રાણીને જણાવી. દશામાનું નામ સાંભળતા જ રાણીના હૃદયમાં ભક્તિ જાગી. તેણે કહ્યું કે હે મા દશામાં, મને પણ તમારું વ્રત કરવાની તક આપજો. સાંજે રાણી રાજા દેવસેન પાસે ગઈ. રાણીએ હાથ જોડીને કહ્યું કે સ્વામી, આજે નદીના કિનારે સ્ત્રીઓને દશામાનું વ્રત કરતા જોયું. મારું પણ મન માતાજીનું વ્રત કરવાની ઈચ્છા કરે છે. મને આ વ્રત કરવાની આજ્ઞા આપશો? રાજા દેવસેન તરત જ હસી પડ્યા અને કહ્યું કે પદ્માવતી, તને આ શું નવું સૂઝ્યું? તારે વ્રત કરવાની શું જરૂર છે? રાણીએ કહ્યું કે સ્વામી, વ્રત તો માતાજીની ભક્તિ માટે છે. રાજાએ કહ્યું, આપણી પાસે ધનની કોઈ ખોટ છે? મહેલ છે, સોનું છે, અનાજ છે, સૈન્ય છે, પ્રજા છે, 2 સંતાનો છે અને આખું રાજ્ય છે. આપણે શા માટે કોઈ દશામાં પાસે માંગવું? રાણીએ નમ્રતાથી કહ્યું કે માતા પાસે માંગવું એ ગરીબીની નિશાની નથી. માતાની ભક્તિ કરવી એ તો આપણું કર્તવ્ય છે. પરંતુ રાજાનો અહંકાર વધી ગયો. તેણે કહ્યું કે હું તને સ્પષ્ટ કહું છું, આ વ્રત કરવાની જરૂર નથી. અને હા, મારી સામે દશામાં કરવાનું પણ બંધ કર. રાણીનું હૃદય દુભાયું. તેણે ફરી સમજાવ્યું કે સ્વામી, માતાજી વિશે આવા શબ્દો ન બોલશો. દેવતા અને વ્રતનું અપમાન ક્યારેય ન કરવું. ત્યારે રાજા બોલ્યા કે મારે કોઈ માતાજીની જરૂર નથી. મારી તલવાર જ મારી શક્તિ છે અને મારું ધન જ મારી રક્ષા છે. આ શબ્દો બોલીને રાજા ત્યાંથી ચાલ્યા ગયા. રાણીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને દશામાને પ્રાર્થના કરી કે હે મા, મારા પતિ અજ્ઞાનમાં છે, તેમના અહંકારને માફ કરજો. પરંતુ માતા દશામાં રાજાના અહંકારથી પ્રસન્ન નહોતા. તે રાત્રે માતાજીએ રાજાને કોઈ સ્વપ્ન આપ્યું નહીં, કોઈ ચેતવણી આપી નહીં. પરંતુ બીજા જ દિવસે રાજાના જીવનની દશા બદલવાની શરૂઆત થઈ. સવારે રાજા પોતાના રાજભંડારની તપાસ કરવા ગયા. તિજોરી ખોલવામાં આવી તો અંદર સોનાની મહોરોની જગ્યાએ માત્ર ખાલી પેટીઓ હતી. રાજા આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે આ કેવી રીતે શક્ય છે? તેમણે બીજી તિજોરી ખોલી, તે પણ ખાલી. ત્રીજી ખોલાવી, તેમાં પણ એક સિક્કો ન હતો. રાજા ગુસ્સે થઈને બોલ્યા, ગઈકાલે તો આ તિજોરીઓ ભરેલી હતી, કોઈ પાસે જવાબ નહોતો. રાજા અનાજના ભંડાર તરફ ગયા. ત્યાં પણ અનાજના કોથળા ગાયબ હતા. ભંડાર ખાલી પડ્યો હતો. રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા. બધા ગભરાઈ ગયા. મંત્રી બોલ્યો કે મહારાજ, અમને પણ સમજાતું નથી કે આ બધું કેવી રીતે થયું. રાજા બોલ્યા કે આ રાજ્યમાં ચોરી થઈ ગઈ છે, બધા દરવાજા બંધ કરી દો. પરંતુ એ જ સમયે મહેલની બહારથી ઘોડાની ટાપ સંભળાઈ. એક સૈનિક દોડતો આવ્યો અને બોલ્યો કે મહારાજ, ઉત્તર તરફના રાજ્યના રાજાએ ભારે સૈન્ય સાથે આપણી સરહદ પાર કરી છે. રાજા હથિયાર લઈને બહાર નીકળ્યા, પરંતુ આ વખતે તેમના સૈનિકોમાં પહેલાંની શક્તિ નહોતી. ધન વિના સૈન્યનું સંચાલન મુશ્કેલ બન્યું. થોડા જ દિવસોમાં શત્રુ રાજાએ ચંદ્રપુર પર કબજો કરી લીધો. રાજા દેવસેનને પોતાનો મહેલ છોડવો પડ્યો. રાણી પદ્માવતી બંને બાળકોને લઈને રાજા સાથે નીકળી. મહેલ છોડતી વખતે રાણી પાછી વળી અને મહેલ તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું કે મા દશામાં, મારા પતિએ તમારું અપમાન કર્યું હતું. હવે મને સમજાઈ રહ્યું છે કે આ બધું તમારા કોપનું પરિણામ છે. રાજાએ હજુ પણ અહંકારમાં કહ્યું કે પદ્માવતી, આને દશામાનું કોપ કહેવાનું બંધ કર. યુદ્ધમાં ક્યારેય હાર પણ થાય. રાણી ચૂપ રહી અને ચારેય જણ અજાણ્યા રાસ્તે ચાલવા લાગ્યા. દિવસો સુધી તેઓ ગામડા અને જંગલોમાંથી પસાર થયા. રાજા જે ક્યારેય રથોના રથમાં બેસીને મુસાફરી કરતા હતા, ત્યાં જે ઉગાડા પગે ચાલતા હતા. બાળકો થાકી જતા. એક દિવસ સાંજ પડવા આવી હતી. ત્યારે તેઓ એક નાનકડા ગામ પાસે પહોંચ્યા. ત્યાં રાણી પદ્માવતીની એક જૂની સખી રહેતી હતી. રાણીએ વિચાર્યું
ચાલો તેની પાસે જઈએ, કદાચ થોડા દિવસ માટે આશરો મળી જાય. તેઓ તેની ઝૂંપડી પાસે પહોંચ્યા. સખીએ રાણીને ઓળખી તો લીધી, પરંતુ જ્યારે તેણે રાણી અને રાજાની હાલત જોઈ ત્યારે આશ્ચર્ય પામી. બહેન, તમે આ હાલતમાં? રાણીએ કહ્યું, સમય બદલાઈ ગયો છે. અમને થોડા દિવસ માટે આશરો જોઈએ છે. સખીએ દરવાજો બંધ કરતાં કહ્યું કે માફ કરજે બહેન, મારું ઘર નાનું છે, હું તમને રાખી શકું નહીં. રાણીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે બહેન, અમે ક્યારેય તારો હક છીનવવા નથી આવ્યા. માત્ર 2 દિવસ માટે બાળકો સાથે આશરો માંગ્યો હતો, પરંતુ સખીએ કોઈ મદદ કરી નહીં. રાજા અને રાણી ત્યાંથી આગળ નીકળ્યા. થોડે દૂર એક વૃદ્ધ ગરીબ દંપતી રહેતું હતું. વૃદ્ધાએ રાણીની હાલત જોઈને કહ્યું કે બેટી, અમારા ઘરમાં કંઈ નથી, પરંતુ જે છે તે તમારું છે. તેણે થોડું દૂધ અને 2 રોટલા આપ્યા. રાણીની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ આવી ગયા. તેણે મનમાં વિચાર્યું, મોટા ઘરમાં રહેનારા પાસે બધું હોવા છતાં દયા ન હતી, અને ગરીબ પાસે કશું ન હોવા છતાં હૃદયમાં દયા છે. આ ઘટનાએ રાજાના મનમાં પણ પહેલીવાર વિચાર જગાવ્યો. બીજા દિવસે તેઓ આગળ નીકળ્યા. લાંબો રસ્તો કાપ્યા પછી તેમને એક જૂનું મંદિર દેખાયું. મંદિરના આંગણે એક સાધુ બેઠા હતા. રાજાએ પાણી માંગ્યું. સાધુએ પાણી આપ્યું અને રાજાને ધ્યાનથી જોયો. સાધુ બોલ્યો કે રાજન, તું કોણ છે? રાજા ચોંકી ગયા. તમે મને રાજા કેમ કહો છો? સાધુ હસ્યા અને બોલ્યા, રાજા માણસના કપડાથી ઓળખાતો નથી, તેના વર્તનથી ઓળખાય છે. રાજાએ માથું ઝુકાવી દીધું. સાધુએ કહ્યું, તારી મુશ્કેલી બહારથી નથી આવી, તેનો બીજ તારા પોતાના અહંકારમાં હતો. રાજાએ કશું કહ્યું નહીં. રાણી પદ્માવતી બધું સમજી ગઈ. સાધુએ કહ્યું કે જ્યારે મનુષ્યને પોતાના ધનની શક્તિ પર અતિશય ગર્વ થાય છે ત્યારે તે ભૂલી જાય છે કે કાલે શું થશે તે કોઈ જાણતું નથી. માતા દશામાની શરણમાં જા. રાજાએ પ્રથમ વખત ખુલ્લેઆમ કહ્યું કે મને માફ કરો, મેં માતાજીનું અપમાન કર્યું. સાધુએ કહ્યું, પશ્ચાતાપ સાચો હોય તો માતાની કૃપાનો રસ્તો ખુલે છે. આટલું કહી સાધુએ તેમને થોડો પ્રસાદ આપ્યો. રાજા રાણી આગળ વધ્યા. થોડે અંતરે એક વિશાળ નદી આવી. નદી પાર કરવી જરૂરી હતી. કિનારે એક નાવડી હતી. નાવિકે કહ્યું, નદી આજે ખૂબ જ ઉગ્ર છે, હું તમને પાર નહીં લઈ જઈ શકું. રાણીએ હાથ જોડીને દશામાનું સ્મરણ કર્યું કે હે માં, અમને રસ્તો બતાવો. થોડી વાર પછી અચાનક પવન શાંત થયો. નદીનું પાણી સ્થિર થઈ ગયું. નાવિક આશ્ચર્ય પામ્યો. તેણે કહ્યું કે હવે નદી શાંત છે, આવો તમને નદી પાર કરાવી દઉં. તેઓ નદી પાર કરી ગયા. રાજાના મનમાં માતા દશામા પ્રત્યેનો વિશ્વાસ વધતો ગયો. નદી પાર કર્યા પછી તેઓ એક અજાણ્યા નગરમાં પહોંચ્યા. ત્યાંના રાજાના દરબારમાં કામદારોની જરૂર હતી. રાજા દેવસેન પોતાનું સાચું નામ અને ભૂતકાળ છુપાવીને એક સામાન્ય સેવક તરીકે કામ કરવા લાગ્યા. રાણી મહેલની બહાર રહેતી, એક વૃદ્ધ સ્ત્રીને મદદ કરતી અને બાળકોને સંભાળતી. થોડા દિવસો પછી રાણીને ખબર પડી કે અષાઢ મહિનો ફરી આવવાનો છે. તેણે રાજાને કહ્યું કે સ્વામી, આ વખતે હું દશામાનું વ્રત અવશ્ય કરીશ. રાજાએ માથું નમાવીને કહ્યું કે પદ્માવતી, હવે મને કોઈ વાંધો નથી, હું પણ તમારી સાથે વ્રત કરીશ. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ માટીની સાંઢણી બનાવી, પરંતુ તેમની પાસે પૂજાની સામગ્રી ખરીદવા માટે પૈસા નહોતા. રાણી નદી કિનારે ગઈ અને ત્યાંથી થોડી માટી, ફૂલો અને પાણી લઈને આવી. તેને હાથ જોડીને કહ્યું કે હે માં, મારી પાસે સોનું નથી, ચાંદી નથી, મોટી પૂજાની સામગ્રી નથી, પરંતુ મારું મન અને મારી શ્રદ્ધા તમારા ચરણોમાં છે. આજ સ્વીકારી લેજો. રાજા પણ રાણીની બાજુમાં બેસી ગયા. બંનેએ દશામાની પૂજા કરી. 10 દિવસ સુધી ઉપવાસ અને આરાધના કરી. રાજાએ હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે હે માં, મેં તમને ઓળખ્યા નહીં, મેં ધન અને શક્તિ પર ગર્વ કર્યો, મને ક્ષમા કરજો. રાણી પદ્માવતી માતાજીની અને રાજા ધ્યાનથી સાંભળતા. 10મા દિવસે રાણી રાત્રે દીવો પ્રગટાવીને બેઠી હતી. અચાનક તેના ઘરની બહાર એક વૃદ્ધ ડોશીમાનો અવાજ આવ્યો, બેટી, મને થોડું પાણી મળશે? રાણી તરત જ બહાર આવી. તેણે વૃદ્ધાને પાણી આપ્યું અને પોતાની પાસે રહેલી થોડી ખીચડી પણ ખવડાવી. વૃદ્ધાએ રાણીને આશીર્વાદ આપ્યો કે બેટી, તારી ભક્તિ સ્વીકારાઈ છે, તારી દશા હવે બદલાશે. રાણીએ પૂછ્યું કે માં, તમે કોણ છો? ત્યારે વૃદ્ધ માતા માત્ર હસ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. રાણી અંદર આવી, રાજાને આ વાત જણાવી. રાજાએ કહ્યું કે પદ્માવતી, મને લાગે છે માતા દશામાં પોતે જ આપણી પરીક્ષા લેવા આવી હશે. એ જ રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેજસ્વી પ્રકાશ દેખાયો. તે
તે પ્રકાશમાંથી માતા દશામાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. માતાજીએ કહ્યું કે હે દેવસેન, તારો અહંકાર તને સુખથી દૂર લઈ ગયો હતો, પરંતુ તારી રાણીની ભક્તિ અને તારો પશ્ચાતાપ જોઈને હું પ્રસન્ન છું. હવે તારી કસોટી પૂરી થવાની છે. આવતી સવારથી તારી દશા બદલાશે. રાજા ઊંઘમાંથી જાગી ગયા. તેમણે તરત રાણીને જગાડી અને સ્વપ્નની વાત કહી. બંને હાથ જોડીને દશામાને પ્રણામ કર્યા. સવારે અજાણ્યા નગરના રાજમહેલમાંથી સૈનિક આવ્યો. તેણે કહ્યું કે રાજાએ તમને તરત દરબારમાં બોલાવ્યા છે. રાજા દેવસેન ગભરાઈ ગયા. તેઓ દરબારમાં ગયા. ત્યાં નગરના રાજાએ કહ્યું કે મારા રાજભંડારમાંથી એક અમૂલ્ય રાજમુકુટ ગુમ થયો છે, પરંતુ ગઈ રાત્રે મને સ્વપ્નમાં દેવીના દર્શન થયા અને તેમણે કહ્યું કે જે માણસ નિર્દોષ છે તેને શોધજો. તમારી ઉપર મને વિશ્વાસ છે. એટલામાં એક સૈનિક દોડતો આવ્યો. તેને જણાવ્યું કે રાજમુકુટ મહેલની પાછળના જૂના મંદિર પાસે મળી આવ્યો છે. રાજાને સમજાયું કે આ માતા દશામાની કૃપા હતી. નગરના રાજાએ દેવસેનને પૂછ્યું કે તમે ખરેખર કોણ છો? હવે રાજાએ પોતાનું સાચું નામ અને આખી વાત જણાવી. નગરનો રાજા આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું, તો તમે ચંદ્રપુરના રાજા દેવસેન છો? તમારા રાજ્ય પર તો શત્રુ રાજાએ કબજો કર્યો છે. રાજાએ કહ્યું કે હા, પરંતુ હવે હું માતા દશામાની કૃપા પર વિશ્વાસ રાખું છું. નગરના રાજાએ તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો. તેને સૈનિકો આપ્યા. રાજા દેવસેન પોતાના પરિવાર સાથે ચંદ્રપુર તરફ નીકળ્યા. રસ્તામાં રાજાને પોતાના જૂના રાજ્યની યાદ આવતી હતી, પરંતુ હવે તેમના મનમાં પહેલાં જેવો ગર્વ ન હતો. તેઓ કહેતા કે હે દશામાં, જો મારું રાજ્ય પાછું આપો તો હું તેનો ઉપયોગ મારી પ્રજાના હિત માટે કરીશ. ચંદ્રપુરની સરહદે પહોંચતા તેમને ખબર પડી કે શત્રુ રાજા અને તેની સેનામાં આંતરિક ભેદભાવ થયો છે. ચંદ્રપુરની પ્રજાએ પણ પોતાના સાચા રાજાને પાછા લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજા દેવસેનની સેનાએ યુદ્ધ કર્યું અને અંતે શત્રુ રાજાને હરાવીને ચંદ્રપુર પાછું મેળવી લીધું. રાજા મહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તેમણે સિંહાસન તરફ જોયું, પરંતુ તેના પર બેસતા પહેલાં માથું નમાવીને કહ્યું કે આ સિંહાસન મારું નથી, આ બધું માતા દશામાની કૃપાથી મળ્યું છે. રાણી પદ્માવતી ખુશ થઈ. પ્રજાએ રાજા રાણીનું ભવ્ય સ્વાગત કર્યું. થોડા દિવસો પછી રાજાએ જાહેરાત કરી કે અષાઢ મહિનાના દિવાસાના દિવસે સમગ્ર રાજ્યમાં દશામાની પૂજા કરવામાં આવશે. રાજાએ ગરીબો માટે અન્નક્ષેત્ર શરૂ કરાવ્યા. વિધવાઓ અને નિરાધારોને સહાય આપવાનું શરૂ કર્યું. અને રાજાએ પ્રજાને કહ્યું કે મારા જીવનમાં જે થયું તેમાંથી એક વાત શીખી છે. અહંકારથી મોટું કોઈ દુઃખ નથી અને દશામાતાની ભક્તિથી મોટું કોઈ બળ નથી. રાણી પદ્માવતીએ દર વર્ષે દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. રાજા પણ તેની સાથે વ્રત કરતા. 5 વર્ષ વીતી ગયા. 6ઠ્ઠા વર્ષે રાજાએ નક્કી કર્યું કે દશામાના વ્રતનું વિશાળ ઉજવણું કરવું. આખા રાજ્યમાં આમંત્રણ આપવામાં આવ્યું. ગરીબો, ખેડૂતો, વેપારીઓ, બ્રાહ્મણો, સાધુઓ અને દૂર દૂરના ગામોના લોકોને સૌને બોલાવવામાં આવ્યા. મહેલના વિશાળ આંગણામાં માતા દશામાની સુંદર સાંઢણી સ્થાપિત કરવામાં આવી. હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. રાણી પદ્માવતીએ માતાજીની આરતી ઉતારી. રાજા દેવસેને હાથ જોડીને કહ્યું કે હે માં, જ્યારે હું અહંકારમાં હતો ત્યારે મને તમે બધું મારું છીનવી લીધું, પરંતુ જ્યારે મેં સાચા હૃદયથી તમારી શરણ લીધી ત્યારે તમે મને માત્ર રાજપાટ જ નહીં, પરંતુ મારી અંદરની સમજ પણ પાછી આપી. આખા નગરમાં પ્રસાદ અને ભોજનનું વિતરણ થયું. ગરીબોને કપડાં અને અનાજ આપવામાં આવ્યું. બાળકોની મીઠાઈ વેચવામાં આવી. રાજા અને રાણીએ પોતાના હાથે સૌને ભોજન કરાવ્યું. રાત્રે આખું રાજ્ય દીવડાઓથી ઝગમગી ઉઠ્યું. ત્યારે રાણી પદ્માવતીએ આકાશ તરફ જોઈને પ્રાર્થના કરી કે હે દશામાં, જેમ તમે અમારા જીવનની બગડેલી દશાને સુધારી, તેમ જે કોઈ ભક્ત શ્રદ્ધાથી તમારું વ્રત કરે તેની દશા પણ સારી કરજો. કહેવાય છે કે જે ઘરમાં શ્રદ્ધાથી માતા દશામાનું સ્મરણ થાય, જ્યાં ભક્તિથી વ્રત કરવામાં આવે અને જ્યાં અહંકાર છોડીને માતાના ચરણોમાં માથું નમાવવામાં આવે, ત્યાં માતાજીની કૃપા અવશ્ય રહે છે. તો ભક્તજનો, આ હતી રાજા દેવસેન અને રાણી પદ્માવતીની દશામાની ભક્તિમય વ્રત કથા. આ કથાનો સંદેશ ખૂબ જ સુંદર છે. માણસ પાસે ગમે તેટલું ધન હોય, ગમે એટલું મોટું રાજપાટ હોય, પરંતુ જીવનમાં ક્યારેય અહંકાર ન કરવો. સુખમાં માતાને ભૂલવા નહીં અને દુઃખમાં માતા પરનો વિશ્વાસ છોડવો નહીં. સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. હે દશામાં, જેમ તમે રાજા દેવસેન અને રાણી પદ્માવતીની બગડેલી દશા સુધારી, તેમ તમારા વ્રત કરનાર,
તમારી કથા સાંભળનાર, વાંચનાર અને સંભળાવનાર સૌ ભક્તોની દશા સારી રાખજો. જે ભક્તોના હૃદયમાં માતા દશામાં પ્રત્યે શ્રદ્ધા છે તેઓ કોમેન્ટમાં ફરીથી પ્રેમથી લખજો જય દશામાં. અને માતા દશામાની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર સદા બની રહે એવી પ્રાર્થના. બોલો દશામાની જય.